હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કિચન એક્સપ્રેસ. હું છું ડૉક્ટર ચેતન. તો વિન્ટર સ્પેશિયલ સિરીઝમાં આજે આપણે વડોદરાની એક ફેમસ ડિશ બનાવીશું, સેવ ઉસળ, કે જેને સ્પેશિયલ તીખી તરી સાથે ખાવામાં આવે છે. તો એ ઘરે કઈ રીતે બનાવવું એના માટે આ વિડીયોને એન્ડ સુધી જોજો. અને જો આ રેસીપી તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો સેવ ઉસળ બનાવવા માટે 1 કપ સફેદ વટાણા લીધા છે અને સેવ ઉસળ બનાવવા માટે સફેદ વટાણાનો જ યુઝ કરવામાં આવે છે. આ વટાણાને સરખી રીતે પાણીથી ધોઈ અને 5 થી 6 કલાક પાણીમાં પલાળી રાખવાના છે. તો આ વટાણાને મેં 5 થી 6 કલાક પલાળીને રાખેલા છે. હવે આ પાણી કાઢી અને આ વટાણાને પ્રેશર કૂક કરી લઈશું. વટાણા બાફવા માટે કુકરમાં 2 કપ પાણી લેવાનું છે અને એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું છે. વટાણાને આપણે 3 થી 4 વિસલ સુધી બાફી લેવાના છે અને વધારે પડતા બફાઈ ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે સેવ ઉસળની ગ્રેવી બનાવવા 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 3 મીડિયમ સાઇઝના ટમેટાં, 8 થી 10 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 મીડિયમ સાઇઝના મરચાંને ચોપ કરીને લીધા છે અને આ બધાને હવે મિક્સચરમાં એક ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે ઉસળનો વઘાર કરી લઈએ. ઉસળને વઘારવા માટે એક કડાઈમાં 3 ટેબલ સ્પૂન તેલ લઈ એને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરવાની અને પછી તૈયાર કરેલી પેસ્ટને એડ કરી એને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. આ પેસ્ટને મીડિયમ ફ્લેમ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લઈશું. તો આ પેસ્ટ સતળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આમાં મસાલા કરી લઈએ. મસાલામાં 1 ટીસ્પૂન હળદર, 2 ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું અને 2 ટેબલ સ્પૂન ઉસળ મસાલા એડ કરી અને મસાલાને સરખી રીતે મિક્સ કરી લેવાના છે. મસાલા મિક્સ થઈ જાય પછી આપણે આમાં 2 કપ પાણી એડ કરી દઈશું. પાણી ઉમેર્યા પછી આને 4 થી 5 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. ઉસળ થોડું ઉકળી જાય પછી આમાં ચણાના લોટની સ્લરી ઉમેરવાની છે, જેને બનાવવા માટે 2 ચમચી ચણાના લોટમાં 5 થી 6 ચમચી પાણી ઉમેરી અને બનાવેલું છે અને આ સ્લરી ઉમેરવાથી ઉસળ થોડું ઘાટું બને છે. હવે આ સ્લરીને ઉસળમાં એડ કરી સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે ઉસળને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું છે. 2 મિનિટ સુધી ઉકળી જાય પછી આમાં આ બાફીને રાખેલા વટાણા ઉમેરી દઈશું અને વટાણા એડ કરી અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ. વટાણા એડ કર્યા પછી ઉસળને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. લાસ્ટમાં 1 લીંબુનો રસ ઉમેરી એને સરખી રીતે મિક્સ કરી લઈએ. તો આ ઉસળ તૈયાર છે. હવે આપણે સેવ ઉસળ માટેની સ્પેશિયલ તરી બનાવી લઈશું. તરી બનાવવા માટે વઘારિયામાં 2 ટેબલ સ્પૂન તેલ લઈ તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આગળ આપણે જે ડુંગળી, લસણ અને ટમેટાની ગ્રેવી તૈયાર કરીને રાખેલી છે એ એડ કરવાની છે.
હવે આ ગ્રેવી એડ કર્યા પછી એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. આમાંથી તેલ છૂટું પડી જાય પછી આ 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી એને સરખી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા લાલ મરચું તમે તમારા સ્વાદ અનુસાર થોડું વધારે ઓછું કરી શકો છો. લાલ મરચું મિક્સ થઈ જાય પછી હવે આમાં આપણે 2 થી 3 ટેબલસ્પૂન પાણી એડ કરી એને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો સેવ ઉસળની આ સ્પેશિયલ તરી તૈયાર છે. હવે સ્ટવ બંધ કરી દઈશું અને આને એક બોલમાં કાઢી લઈએ અને સેવ ઉસળને આપણે સર્વ કરી લઈશું. તો તૈયાર છે વડોદરાનું ફેમસ સેવ ઉસળ કે જેને એની તીખી તરી અને લીલી ડુંગળી સાથે સર્વ કર્યું છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવજો અને જો આ વિડીયો પસંદ આવે તો આવી નવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.